બરાબર. 30-31 મે અને 1 જૂન અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન જે કરવામાં આવ્યું છે અને એ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા એને ખૂબ જ આનંદનો વિષય છે. અને આના આ આયોજન માટે જેણે સહકાર આપ્યો એ તમામને હાર્દિક અભિનંદન. જોરાવરસિંહ જાદવ સાહેબ મારા અનન્ય સ્નેહી છે, મિત્ર છે, વર્ષોથી મારે પરિચય છે, લોક સાહિત્યના ઊંડા અભ્યાસી છે અને મર્મજ્ઞ છે. એક ક્ષેત્રમાં થાય એટલું કામ કર્યું, પણ અત્યંત મહત્ત્વનું કામ જો એમણે કર્યું હોય ને તો સ્ટ્રીટ સિંગર જેને કહીએ કાંઈ એવા કલાકારો હાવ સ્ટેજથી વંચિત રહી ગયા હોય એવાને સ્ટેજ સુધી પહોંચાડી અને ખ્યાતિ અપાવી છે. અને એટલું જ નહીં, એને વિશ્વ લેવલે એની ગણના થાય ત્યાં સુધી પહોંચાડી દીધા. ને એક જ ઉદાહરણ, ગુલાબો નામની યુવતી જયપુરના મીરામાં નૃત્ય કરતી, ત્યાંથી એની ટેલેન્ટ પહેચાની લીધી જોરાવરસિંહ જાદવ સાહેબ અને સ્ટેજ ઉપર એની રજૂઆત કરી. એવી રજૂઆત થઈ કે પછી દેશ વિદેશમાં એના કાર્યક્રમો મંડ્યા થવા. અને એ કાર્યક્રમ એક યાદ છે મને, કર્ણાવતીમાં સન્માન હતું સાહેબનું ને એ પેરિસમાં એનો કાર્યક્રમ હતો ગુલાબોનો. એક ફ્લાઇટમાં અમદાવાદ આવી, કર્ણાવતીમાં હાજરી આપીને બીજી ફ્લાઇટમાં એ પાછી રવાના થઈ. અને 2016માં એને પહેલો પદ્મશ્રી મળ્યો. જાદવ સાહેબને 2019 મળ્યો. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ સમજુનાથ મદારી. ઓલ વર્લ્ડના મેજિશિયન ભેગા થયેલા. ઇન્ટરનેશનલ મેજિશિયન કોન્ફરન્સ કોઈમ્બતુરમાં ભરાયેલી એ 2010 વર્ષમાં. અને સમજુનાથ મદારીને એમાં રજૂ કરવામાં આવ્યા. અને મોઢામાંથી સાપોલિયાને વીંછીને સર્પને એ જે કાઢ્યું, મુગ્ધ થઈ ગયા જગતભરના 300 મેજિશિયન. અને એમાં ફર્સ્ટ પ્રાઇઝ ડિક્લેર કરવામાં આવ્યો સમજુનાથ મદારી. તો આ કલાકારોને, અનેક કલાકારોને 30 વર્ષમાં એકોદાને તો એમને એવોર્ડ આપ્યા છે. એમાં એક એવોર્ડ મને મળ્યો છે. એટલે મારું સન્માન લોકકલા ફાઉન્ડેશને કરેલું. તો આ એમનું જબરજસ્ત પ્રદાન છે. અને આખરું ગામ એમનું છે મૂળતું. અને લોકકલા પ્રદર્શન ત્યાં એમણે એક તૈયાર કર્યું છે કે લોક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ જે કરતા હોય માધ્યમો, એવી પછી વસ્તુઓ હોય કે બીજી કોઈ ઓબ્જેક્ટ હોય, એ એમણે અહીંયા રજૂ કર્યું. એમાંય છેલ્લે મેં હાજરી આપી છે. એટલે સાહેબને અને આ તમામને હું મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આભાર, ધન્યવાદ.